હવે ભાઈઓ પંચમહાલ જિલ્લાની અંદર એક એવી ઘટના ઘટી છે। આ ઘટના સાંભળીને ભાઈ તમારી પગ નીચેથી ભાઈ જમીન છે એ સરખી જવાની છે। જ્યાં મિત્રો વાત કરી તો તમને લોકોને ખબર છે કે ઘણીવાર એવી ઘટનાઓ ઘટતી હોય છે જેમાં મિત્રો વાત કરી તો પતિઓ છે તેનીથી કંટાળીને પત્નીઓ પોતાનું એમ કીધું જીવન ટૂંકાવે છે। પરંતુ મિત્રો વાત કરી તો અત્યારે પંચમહાલ જિલ્લાની અંદર એક એવી ઘટના ઘટી છે। એ ઘટનામાં વાત કરી તો પત્નીથી ભાઈ એમ કીધું એક પતિએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે, એ પણ મિત્રો વાત કરી તો ગળો ફાંસો ખાઈને। તો હવે આ વિડીયો વિશે તમને બધા લોકોને જણાવવાનો છું, પણ એની પહેલા તેને મિત્રો વાત કરી તો આત્મહત્યા કરતા પહેલા ભાઈ જે વિડીયો બનાવ્યો છે ને, સૌથી પહેલા તો તમે એ વિડીયો જોવો। મને માફ કરજે માં, મને આવજો આવડે। તો ભાઈ સાંભળી લીધું, જે આ મિત્રો વાત કરી તો તે પોતાની માથી માફી માંગે છે કે જે મેં પત્ની સાથે લગ્ન કર્યા છે ને તેને ભાઈ મને બદનામ કરી નાખ્યો છે, બરબાદ કરી નાખ્યો છે, મારા બધા જ પૈસા લૂંટી લીધા છે। જે આ મિત્રો વાત કરી તો સૌથી પહેલા આના વિશે તમારું શું કેવું છે કમેન્ટ સેક્શનમાં તમારી રાય જરૂર બતાવી દેજો। અને એની પહેલા ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ખાસ કરીને તમારે ભૂલવાનું નથી, કારણ કે મિત્રો આપણી ચેનલમાં આવીને એવી સ્ટોરીઓ સૌથી પહેલા તમને બધા લોકોને જોવા મળી જતી હોય છે। આ સ્ટોરી વિશે મિત્રો વાત કરી તો આ ઘટના મિત્રો થોડાક ટાઈમ પહેલાંની જ છે કે નહીં કે ભાઈ જૂની, આ એમ કીધું બિલકુલ 4-5 દિવસ પહેલાંની છે। તો આ ઘટના વિશે તમારું શું કેવું છે? જે આ મિત્રો વાત કરીએ તો ખાસ કરીને આ ઘટના છે એ એમ કહે તો પંચમહાલ જિલ્લાની અંદર બનતા જ ત્યાંની પોલીસ સાહેબો છે એ મિત્રો એમ કીધું ત્યાં દોડી પહોંચી હતી ને મિત્રો ત્યાં જઈને ભાઈ તે બધી જ તપાસો કરી રહી છે। ખાસ કરીને મિત્રો વાત કરીએ તો આવી પત્નીઓને સૌથી પહેલાં તો જેલમાં નાખી દેવી જોઈએ, કારણ કે પોતાના પતિ મિત્રો એમ કીધું ભગવાન હોય છે, તેવી જ રીતે મિત્રો વાત કરીએ તો આ પત્નીઓ છે અત્યારના જમાનાની મિત્રો તમને લોકોને તો ખબર છે કે કેવી છે। તો ખાસ કરીને આ ઘટના વિશે તમારું શું કેવું છે વિડીયોને બને એટલું શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરવાનું ખાસ કરીને તમારે ભૂલવાનું નથી, કારણ કે મિત્રો જે પતિ છે ને એ ધ્રુસકે ભાઈ રડી રહ્યો છે, પોતાની મિત્રો વેદના તમે સમજી શકો છો કે પોતે મિત્રો જે ભૂલ કરી છે ને આના લગ્ન મિત્રો વાત કરી તો એના માતા પિતાને ખબર વગરના કર્યા હતા, ત્યારબાદ મિત્રો વાત કરી તો પોતાનું જીવન ટૂંકાવ્યું છે ને તેની માથી ભાઈ માફી માંગે છે। તો આના વિશે તમારું શું કેવું છે વિડીયોને બને એટલો શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવા વિડીયો મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત।